હેલો એવરીવન, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ સૌરાધિકા ઇઝ હિયર. તો રાધેમણ બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે વિડીયોમાં હું કંઈક નવું લઈને આવી છું તમારા માટે કે આપણે બ્લાઉઝના માપ ઉપરથી બ્લાઉઝનું કટિંગ કઈ રીતે કરવું ને એ. તો એના માટે અહીંયા મેં ફેબ્રિક લીધેલું છે જે ડબલ ફોલ્ડ કરેલું છે. જો અહીંયા જે ઓપન સાઈડ છે એ બહારની સાઈડ રાખવાની છે ને બેક સાઈડ છે એ આપણી સાઈડ રાખવાની છે. તો બ્લાઉઝના માપ ઉપરથી આપણે બ્લાઉઝ કટિંગ કરવાનું છે. તો સિમ્પલ રીતે આપણે બ્લાઉઝને છે ને જો પેલા બ્લાઉઝ છે એને આપણે ઊંધું કરી લેવાનું છે. મેં ઓલરેડી ઊંધું કરેલું છે અને પછી આ રીતે ડબલ ફોલ્ડ કરવાનું છે અને સિમ્પલ આપણે અહીંયા પીસ ઉપર મૂકી દેવાનું છે. જયારે બ્લાઉઝ નું કટિંગ કરીએ તો સૌથી પહેલા છે ને આપણે આ લંબાઈ લેવાની હોય છે, કમરની લંબાઈ. તો જો અહીંયા સુધી માર્જિન આવે છે તો આપણે 1 ઇંચ છે ને પ્લસ કરવાનું છે ટક્સ માટે. અને પછી આપણે આપણી આ લંબાઈ છે એ લઈ લેવાની છે, એનું માપ કરવાનું છે. તો સિમ્પલ આપણે બ્લાઉઝ ઉપરથી કરીએ છીએ તો બ્લાઉઝ મૂકીને જ કરવાનું છે. ઓકે. અને અહીંયા જો આપણે 1/2 ઇંચ રાખેલું છે અને 1/2 ઇંચ અહીંયા આપણે રાખશું. તો આપણે છે ને ગળાનું માર્ક કરી લઈએ પહેલા. અને હવે છે આપણે બ્લાઉઝની લેન્થ લઈ લેશું, આખા બ્લાઉઝની લંબાઈ. ઓકે. અને અહીંયા શોલ્ડર આપણે 5 ઇંચનો લેવાનો છે. જો આપણે અને આપણે જે બધા માર્ક કર્યા છે ને એ બધાનું છે ને આપણે અહીંયા સ્કેલથી ડ્રો કરી લેશું. જો અહીંયા 5 ઇંચની લાઈન ડ્રો કરીશું. શોલ્ડર 3 ઇંચ રાખવાનો છે અને ગળું આપણે 2 ઇંચ લેવાનું છે. ડીપમાં આપણે જેટલું રાખવું એટલે રાખી શકીએ છીએ. અહીંયા અમારે 11 લેવાનું છે ડીપમાં, તો મેં 11 રાખ્યું છે. અને અહીંયાથી છે ને જો આપણે અહીંયા ગળું 2 રાખીને તો નીચેથી 2.5 રાખવાનું છે, 1/2 ઇંચ પ્લસ કરી દેવાનું. અહીંયા બી આપણે લાઈન દોરી લઈશું. કોઈ બી લાઈન દોરો ને ત્યારે છે ને સ્કેલનો યુઝ કરવો, જેનાથી કોઈ બી લાઈન છે એકદમ સ્ટ્રેટ દોરાય. હવે અહીંયાથી આપણે ગોળાઈમાં શેપ આપી દઈશું. તો આપણે પાછળનો ભાગ રેડી થઈ ગયો છે. તો આપણે બેક સાઈડ રેડી થઈ ગયો છે. તો એના કેટલા માપ હોય ને એ હું તમને બતાવું. જો પહેલું માપ છે આ કમરનું છે. બીજું માપ છે ને એ આ લંબાઈ છે બગલથી નીચેના ભાગનું. ત્રીજું છે એ આખી લંબાઈ, આખા બ્લાઉઝની લંબાઈ. અને ચોથું છે આ ગળું. અને પાંચમું છે ને જે મેન છે જે બ્લાઉઝનો આ ભાગ છે ને ગળાથી લઈને આર્મ હોલ સુધીનો એ. તો આપણે અહીંયા આર્મ હોલ નિશાન કરવાનું બાકી છે, એ કરી દઈએ પહેલા. તો પાછળના ભાગમાં છે ને અહીંયા જે આપણે આર્મ હોલની લંબાઈ લીધી ને અહીંયાથી આપણે ગોળાઈ આપવા માટે અને 1 ઇંચ પ્લસ કરવાનું છે. અને ફરમાંથી આપણે છે ને એને અહીંયા ગોળાઈ આપી દઈશું. તો આ પાછળનો ભાગ આપણે એકદમ રેડી થઈ ગયો છે. ઓકે. હવે આપણે આ યોગનું માપ કરીશું. પહેલા યોગનું માપ સિમ્પલ રીતે આપણે કઈ રીતે કરવાનું છે, બ્લાઉઝના માપ ઉપરથી કટિંગ કરીએ છીએ એટલા માટે કોઈ મેઝરમેન્ટનો યુઝ નહીં કરું. જેટલી લંબાઈ છે આ જે નીચેની લંબાઈ છે આપણે લઈ લેવાની છે. એમાં 1/2 ઇંચ પ્લસ કરવાનું છે ઉપર નીચે. અને આ જે લંબાઈ છે અહીંયા સિમ્પલ રીતે આપણે મૂકી દેવાની છે. અહીંયા બી 1/2 ઇંચ પ્લસ કરવાનું છે અને અહીંયા બી 1/2 ઇંચ પ્લસ કરવાનું છે. પછી આ લંબાઈ જોઈ લેવાની છે.
અહીંયાથી આપણે એને ગોળાઈમાં શેપ આપી દઈશું આ રીતે. આપણો યોગ બી કમ્પ્લીટ છે અને હવે આપણે આ ફરમાનો ઉપયોગ કરવાનો છે. સૌથી પહેલા તો આપણે યોગની આ લેન્થ માપવાની છે. એ સિમ્પલ રીતે આપણે અહીંયા મૂકી દઈશું આ રીતે. શોલ્ડર નું માપ લઈ લેવાનું છે. યાદ રાખવું કે અડધો ઇંચ પ્લસ કરવાનું છે હંમેશા. આ ગળાની લંબાઈ છે એ મોસ્ટ ઓફલી 5 ઇંચ જ આવતી હોય છે, તો અહીંયાથી આપણે માપ લઈ લેવાનું છે. અને અહીંયાથી આપણે આ શેપ આપી દેવાનો છે આ રીતે. અને હવે આપણે આ માપ લેવાનું છે. પેલા આ માપ લેવાનું છે આપણે નીચેનું. અહીંયાથી અહીંયા સુધીનું. આ શોલ્ડર અને આ શોલ્ડર બંને સેમ જ આવશે. જો તમને માપ કરીને બતાવી દઉં. તો અહીંયા 6 ઇંચનો છે તો અહીંયા બી 6 ઇંચ જ આવશે. જો અહીંયા 6 ઇંચનો છે શોલ્ડર આપણો, તો અહીંયા બી 6 ઇંચ જ આવે છે. ફરીથી સ્કેલ લઈને આપણે આ લાઈન બધી ડ્રો કરી લઈશું. જ્યારે બી બ્લાઉઝ નું કટિંગ કરો ને ત્યારે સ્કેલ સાથે જ રાખવાની. અને ફરી એકવાર આપણે અહીંયા શેપ આપી દઈશું. જ્યારે બી બ્લાઉઝ કટિંગ કરીને સ્કેલ સાથે રાખવાની અને બધી જ લાઈન મોસ્ટ ઓફલી આપણે સ્કેલ થી જ ડ્રો કરવાની છે, જેનાથી લાઈન એકદમ સ્ટ્રેટ દોરાશે અને કટિંગ કરવામાં સારું પડશે. પછી આર્મહોલ થી આ ગળા સુધીનો ભાગ છે ને એ આપણે બ્લાઉઝ અહીંયા આ રીતે મૂકીને આપણે જોઈ લેવાનું છે. બંને સાઈડ અડધો અડધો ઇંચ પ્લસ બતાવશે. તો આપણે આ યોગ બી કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે કટોરીનો ડ્રો કરીશું. તો આ યોગ બી કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે કટોરીનું મેઝરમેન્ટ કરીશું. કટોરીની મેઝરમેન્ટ કરવા માટે સૌથી પહેલા આપણે કટોરી અહીંયા મૂકી દઈશું. આપણે કટોરીનો અહીંયા ગોળાઈનો શેપ લેવાનો છે. પહેલા તો આપણે અહીંયા માર્જિન કરી લઈશું આ રીતે. પછી જે કટોરીની લેન્થ છે એ લેવાની છે. બોમ્બે કટોરી છે તો આપણે અડધો ઇંચ પ્લસ કરવાનું છે. અહીંયાથી અહીંયા સુધીનો આવે છે તો આપણે અહીંયા સુધી લઈશું. ઓકે, તો હવે આપણે અહીંયા આનો શેપ આપી દઈએ. પછી આપણે કટોરીનું આ માપ લેવાનું છે. અને પછી આ રીતે આપણે એને ચેક કરી લેવાનું છે. તો બ્લાઉઝમાં આપણે અહીંયા
બેક સાઈડ રેડી થઈ ગઈ છે, યોગ રેડી થઈ ગયા છે, અને કટોરી રેડી થઈ ગઈ છે. ઓનલી ફોર સ્લીવ બાકી છે. તો સ્લીવ નું કઈ રીતે ડ્રો કરું એ હું તમને બતાવી દઉં. કઈ રીતે માપ કરવું ને એ એકદમ સિમ્પલ છે. અને આપણે ફોલ્ડ કરી લેવાનું છે ફેબ્રિક ને. આ રીતે ફોલ્ડ કરીને સિમ્પલ આપણે જે ઊંધું બ્લાઉઝ છે એ અહીંયા મૂકી દેવાનું છે આપણે. અડધો ઇંચ પ્લસ કરવાનું છે. આ રીતે. જો તો એકદમ સિમ્પલ રીતે અને 10 મિનિટમાં તૈયાર થઈ જાય એ રીતે મેં તમને આજે બ્લાઉઝના માપ ઉપરથી બ્લાઉઝનું કટિંગ કઈ રીતે કરો એ છે ને આખું ડ્રો કરીને બતાવી દીધું છે. ઓનલી ફોર 2 ફરમાની જ આપણે જરૂર પડે છે એને શેપ આપવા માટે. તો ચાલો હવે આપણે એને કટિંગ કરવાનું છે. ગણપતિ બાપ્પા મોરિયા. આની આપણે દાસપટ્ટી તો આની છે ને આપણે દાસપટ્ટી બનાવવાની છે. બેક સાઈડ આપણે એક સાઈડ મૂકી દઈશું. હવે યોગની કટિંગ કરી લઈએ. બ્લાઉઝનું કટિંગ કરવું એકદમ સિમ્પલ છે. ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જે અડધો ઇંચ આપણે પ્લસ કરવાનું છે તે અડધો ઇંચ કરવાનું છે. વધારે નહીં કરવાનું. આર્મ હોલ છે, યોગ છે એમાં બીકોઝ વધારે કરવાથી શું થશે ખબર કે બ્લાઉઝમાં છે ને ખોલા પડે છે. તો આપણે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. બ્લાઉઝમાં આપણે બોમ્બે કટોરી છે એટલે લેગ થોડી વધારે લીધી છે. અને અહીંયાથી આ કોર્નર છે ને મેચ થઈ જવો પડે. જેનાથી કટોરીનો શેપ બહુ એકદમ પરફેક્ટ આવે છે. અને સ્લીવ ને આપણે ડબલ ફોલ્ડ કરી લેવાની છે. 4 ફોલ્ડમાં થઈ જશે. આ રીતે કટિંગ કર્યા પછી 1 ઇંચ જેટલું કાપડને આપણે આ રીતે સરકાઈ દેવાનું છે. અને અહીંયા આપણે માછલી શેપ આપવાનો છે. આ છે આપણે આગળની સાઈડ સ્લીવ જોઈન્ટ કરવાની છે. એ ખાસ કરવું જરૂરી છે જેનાથી છે ને આપણે અહીંયા આર્મ હોલમાં ક્યારેક ખોલો ન પડે એટલા માટે. અને સ્લીવ ને આપણે ડબલ ફોલ્ડ કરી લેવાની છે. 4 ફોલ્ડમાં થઈ જશે. આપણે બંને ભાગ અલગ જ કરી દઈશું. આ રીતે કટિંગ કર્યા પછી 1 ઇંચ જેટલું કાપડને આપણે આ રીતે સરકાઈ દેવાનું છે. અને અહીંયા આપણે માછલી શેપ આપવાનો છે. આ છે આપણે આગળની સાઈડ સ્લીવ જોઈન્ટ કરવાની છે. એ ખાસ કરવું જરૂરી છે જેનાથી છે ને આપણે અહીંયા આર્મ હોલમાં ક્યારેક ખોલો ન પડે એટલા માટે. તો ગાઈસ આપણું બ્લાઉઝ નું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે.
તો ગાઈસ આપણું બ્લાઉઝ નું કટિંગ રેડી થઈ ગયું છે અને આ સાડીનું કાપડ છે એની પર કટિંગ કરવાનું છે. અને તમને જો આ વિડીયો થોડોક પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય, કંઈક શીખવા જેવું લાગ્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં. અને નેક્સ્ટ વિડીયોમાં હું તમને બ્લાઉઝ નું સ્ટિચિંગ બતાવીશ. ઓકે, તો ચાલો અત્યારે બધાને બાય બાય.